ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પવા પ્રાર્થના સભા યોજાઈ। પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પવા ભરૂચ જિલ્લા ભાજપા પરિવાર દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની નવી બિલ્ડિંગ ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી। પ્રાર્થના સભામાં જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકની નવી બિલ્ડિંગ ખાતે યોજાયેલ પ્રાર્થના સભામાં સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત વિમાન દુર્ઘટનાના અન્ય મૃતકો માટે મૌન પાળી તેમની તસવીર ઉપર ફૂલહાર અર્પણ કરાયા હતા। ભરૂચ સાંસદ મનસુખ વસાવા, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત તમામ ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા, પૂર્વ રાજ્યસભા સાંસદ ભારતસિંહ પરમાર સહિતનાઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। માત્ર જનસંઘના કાર્યકર્તા છે અને ઇમરજન્સીમાં વિચાર તો કરો કે નેતાઓને જેલમાં કોંગ્રેસની સરકાર તે સમયે રાખતી, એ 18-19 વર્ષની ઉંમરે પણ કેવું વ્યક્તિત્વ એમનું હશે કે જેના કારણે સરકારે એમને જેલમાં પૂરવાની ફરજ પડી અને 1.5 વર્ષ સુધી રાખ્યા। અટલ બિહારી વાજપેયી, અડવાણીજી આ બધા લોકોના સમકક્ષ આવું વ્યક્તિત્વ જેને પોતાના વિદ્યાર્થી કાળથી શરૂ કરીને સંગઠન અને સરકારમાં ઉચ્ચ પદ સુધી પહોંચીને બન્યા પહેલા અને બન્યા પછી પણ જ્યારે પદ નહોતું ત્યારે પણ એક સરખી એમની માનસિકતા આપણે બધા લોકોએ જોઈ છે। લગભગ બધા કાર્યકર્તા આગેવાનોએ તો બધાએ એમની સાથે કામ કર્યું છે। રાષ્ટ્રવાદી વિચારધારા સાથે વળેલા હતા અને અંતિમ ક્ષણ સુધી રાષ્ટ્રવાદની વિચારધારા એમને પકડી રાખી છે। હમણાં 6 મહિના પહેલા વાલિયા ઇન્ડસ્ટ્રીઝ કાર્યક્રમ હતો, ભૂમિપૂજનના કાર્યક્રમ આવ્યા, ત્યાં મને બહુ સ્પષ્ટ કીધું કે તમારી જે વાત છે, તમે હિન્દુત્વની વાત કરો છો, રાષ્ટ્રવાદની વાત કરો છો અને આદિવાસીમાં જે પ્રકારે આ વાત કુમારીથી વાત કરો છો એને પકડી રાખજો અને જ્યાં જરૂર જણાય તો મને પણ વાત કરજો। કે આવી એક આપણને હૂંફ આપનાર આપણા એક નેતા હતા, સાથે સાથે અનેક બધા આગેવાનોના કાર્યકર્તાઓના એમને કામો પણ કર્યા છે, પણ બે જે કામ એમના મુખ્યમંત્રી દરમિયાન જે થયા છે મારી ભલામણના કારણે એક ઇતિહાસ નોંધ લે તેવા કામો છે। 12મી જૂન 2025 ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનમાં 242 જેટલા મુસાફરો તેમજ વિમાનના પરિચારિકાઓ હતા અને આ વિમાન ટેક ઓફ થતાં જ તુરંત અમદાવાદના મેઘાણીનગર પાસે આવેલ અતુલ્ય બિલ્ડિંગ ઉપર તૂટી પડ્યું અને એમાં મેડિકલ કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ડૉક્ટરો પણ હતા અને આ પ્લેન તૂટી જવાના કારણે પ્લેનમાં મુસાફરો અને આ બિલ્ડિંગના વિદ્યાર્થીઓ મળીને 275 જેટલા લોકોનું દુઃખદ નિધન થયું છે। આ તમામ પ્રત્યે અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ અને મૃતકોના આત્માને ચીર શાંતિ મળે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા। વિજયભાઈ રૂપાણી ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા 2016માં અને તે પછી 2017માં પણ ફરી મુખ્યમંત્રી બન્યા। આમ 2 વખત મુખ્યમંત્રી બન્યા। 1976માં કટોકટી દરમિયાન 11 માસનો તેમને કારાવાસ પણ ભોગવ્યો। 1978 થી 1981 સુધી તેઓ RSSના પ્રચારક રહ્યા। વિદ્યાર્થી પરિષદથી એમના જીવનની નેતૃત્વની શરૂઆત થઈ। કોલેજ કાળ દરમિયાન પણ
એક વિદ્યાર્થી અગ્રણી રહ્યા. એમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખૂબ જ સુંદર કામગીરી રહી. 2021માં તેઓએ રાજીનામું આપ્યું અને હાલમાં પંજાબના પ્રભારી તરીકે પણ એમની કામગીરી પ્રભારી તરીકેની રહી. ખૂબ જ મૃદુ અને સરળ સ્વભાવના, મળતાવના સ્વભાવના અને એક મળવા જેવો માણસ એ પ્રકૃતિના શ્રી વિજયભાઈ હતા. આજે તેઓનું અસ્તિત્વ નથી, તો એમના નિધનના કારણે ગુજરાતને જે ખોટ પડી છે એ ભૂલી શકાય એમ નથી.